ઇકો યુનિટ સંસ્થા છોટાઉદેપુર દ્વારા ચુલી ખાતે સફળતાપૂર્વક દ્વિતીય સમૂહ લગ્ન સંપન્ન। 6 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા। સારા કામ માટે પહેલ કરવી જરૂરી છે। સારા લોકોનો સહયોગ હંમેશા મળતો જ રહે છે। તે ઉક્તિને સાર્થક કરતો ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન સુંદર અને સુચારુ રીતે સંપન્ન થયા છે। કંધવાલ તાલુકાના ચુલી ખાતે આયોજિત દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ, ધારાસભ્ય, પૂર્વ રેલ રાજ્યમંત્રી, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। છ જોડા માટે યોજાયેલા સમૂહ લગ્નમાં આદિવાસી રીત રિવાજ મુજબ નોતરાથી શરૂઆત કરી તેલ, પીઠી, ચોળી, ખત્રી પૂર્વજોનું પૂજન, સિમોડી પૂજન, ગોત્રેડો પૂજન, જાન પ્રસ્થાન, ઘરેણું વખાણવા, પાણી બેડું ડોળે લેવા, કલવો પાટલો, 7 ફેરા, કન્યાદાન તેમજ સંઘ વિદાય સહિતના તમામ રીત રિવાજ આદિવાસી પરંપરા મુજબ સમાજના પટેલ પૂંજારા ડાયા દ્વારા અટોપવામાં આવી હતી। યોજાયેલા સમૂહ લગ્નમાં કન્યાદાનમાં આપવાની થતી ચમચીથી લઈને રસોડામાં વપરાતી તમામ પ્રકારની વસ્તુઓ તથા તિજોરી, બેડ, સોફા, ખુરશી, ગેસ સગડી, ડિનર સેટ સહિતની જરૂરી સામગ્રી તથા દરેક કન્યાઓ માટે સોનાના મંગળસૂત્ર સહિત વસ્તુઓ વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવી હતી। સાદગીપૂર્ણ રીતે યોજાયેલ સમૂહ લગ્નમાં જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાનું આયોજકો દ્વારા ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું। જમણવારમાં મકાઈનો ઘાટ મન મૂકીને માણ્યો હતો। કેટલાક કિસ્સાઓમાં લગ્ન પ્રસંગમાં દેખાદેખીમાં દેવું કરીને પણ બિનજરૂરી ખર્ચાઓ કરી નાખે છે, જેના કારણે ઘર કુટુંબનું આર્થિક સંતુલન ખોરવાઈ જાય છે। અહીંના મુખ્ય ધંધો ખેતીકામ માટેની જરૂરી ખાતર, બિયારણ સહિતની જરૂરી ચીજવસ્તુ માટે પણ આર્થિક સંકળામણ અનુભવતા હોય છે અને આવતા વર્ષની ખેતી પણ નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ પેદા થાય છે। કેટલાક કિસ્સામાં લગ્ન પ્રસંગ કાઢીને છેવટે બિસ્તરા પોટલા બાંધીને પરણેલા દંપતીઓ સહિત પરિવારના સભ્યોને મજૂરી અર્થે ઘરબાર છોડીને ચાલ્યા જવાની નોબત આવી પડતી હોય છે। તેવા સમયે પરિવારના બાળકોનું ભણતર પણ જોખમમાં મુકાઈ જાય છે। તેવા કિસ્સાઓ નજરે નિહાળી ઇકો યુનિટ ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરે વર્ષ 2025થી એક પહેલ કરી છે અને ચાલુ વર્ષે દ્વિતીય સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે 2027માં પણ આ પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન થશે। તે માટે દ્વિતીય સમૂહ લગ્નના મંચ પરથી જ આવતા વર્ષ સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છતા જોડાઓ માટે નોંધણીની જાહેરાત કરી દેવામાં આવી હતી। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર। ક્યારેક આ જે બચતની રકમ છે કામ પણ આવવાની છે, એટલે આપ સૌ આવનારા દિવસોની અંદર પણ આપ જોડાવો એવી શુભેચ્છા। અને જે